નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રસાયણ વિજ્ઞાનમાં આજે ભાગ 8 માં પાઠ 1 અને ભાગ 8 માં તમારું સ્વાગત છે। આજે આપણે અબાષ્પશીલ દ્રાવક યાદ રાખજો, અબાષ્પશીલ છે વિદ્યાર્થી મિત્રો। બાષ્પશીલ માટે રાઉટનો નિયમ આગળ આપણે જોઈ જ લીધો છે। આ અબાષ્પશીલ છે એટલે બે કન્ફ્યુઝ નહીં થઈ જતા। બાષ્પશીલ મોસ્ટ ટાઈમ પીસ છે, જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે, પણ ક્યારેક શિક્ષકો કન્ફ્યુઝ કરવા માટે અબાષ્પશીલ દ્રાવ્ય માટે રાઉટનો નિયમ પૂછી લે તો આવડો આ લખવાનો છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આખું કહેવાય ને કે લેક્ચર છે જે અબાષ્પશીલ માટે રાઉટનો નિયમ તમારે લખાણમાં જ્યારે લખો ત્યારે વિદ્યાર્થી મિત્રો આ ટેક્સ્ટબુક પ્રમાણે આ જે આપેલું છે આ 1 પેજ અને આ 2 પેજ આવી રીતે લખશો તો કોઈ પણ શિક્ષક માર્ક કાપી શકશે નહીં। પરંતુ વિદ્યાર્થી મિત્રો આજે જે હું સમજાવું છું એ થોડુંક ડિટેલમાં સમજાવું છું। એટલે વિદ્યાર્થી મિત્રો કહેવાનો મતલબ એમ છે કે આજે આ રાઉટનો નિયમ છે એ થોડા કોન્સેપ્ટ આગળ જે બાકી રહ્યા હતા એ કોન્સેપ્ટ આપણે આજ જોઈન્ટ કરશું। ઓકે, તો આજે જોઈશું આપણે રાઉટનો નિયમ। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો શું છે રાઉટનો નિયમ? તમે જોઈ શકો છો કે રાઉટનો નિયમ અહીંયા રાઉટનો નિયમ છે, પરંતુ રાઉટનો નિયમ અબાષ્પશીલ દ્રાવક માટે। અબાષ્પશીલનો મતલબ થાય ઘન પદાર્થ। એક વસ્તુ યાદ રાખજો, જ્યારે ઘન પદાર્થ કે પ્રવાહી, બાષ્પશીલનો મતલબ થાય પ્રવાહી। ઓકે, બાષ્પની વાત થાય એટલે પ્રવાહી। અબાષ્પશીલ અને બાષ્પશીલ એટલે એક ઘન અને એક પ્રવાહી। ઓકે વિદ્યાર્થી મિત્રો, આમાં કન્ફ્યુઝ નહીં થતા, એટલે રાઉટનો નિયમ આ ખાસ યાદ રાખવાનો છે। ઓકે, લખી સાબિત કરી અને તેના પરથી અવ્યય પદાર્થનું અણુભાર શોધવાનું સૂત્ર મેળવો। ઓકે વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા વાત કરે છે જ્યારે તમે શુદ્ધ અવસ્થામાં માત્ર ને માત્ર પ્રવાહી હોય, પ્રવાહી એટલે માત્ર પાણી હોય વિદ્યાર્થી મિત્રો, અહીંયા દ્રાવક તરીકે પાણી હોય, તો પાણીના અણુઓ અહીંયા સપાટી ઉપર ગોઠવાયેલા હોય છે। માત્ર પાણીના અણુઓ સપાટી ઉપર હોય એટલે બાષ્પમાં સીધું પાણીના અણુનું શું થઈ જાય? રૂપાંતર થઈ જાય છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જો વ્યવસ્થિત રીતે સમજાવું આકૃતિ કે આ જ્યારે માત્ર પાણી હોય વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું હોય? પાણી। તો વિદ્યાર્થી મિત્રો જ્યારે માત્ર અહીંયા પાણી હોય ત્યારે તમે જોઈ શકો છો કે અંદર માત્ર ને માત્ર શું હોય? પાણીના અણુ હોય। એટલે પાણીના અણુ હોય તો અહીંયા સપાટી પર માત્ર ને માત્ર કયા અણુ જોડાયેલા હોય છે? તો વિદ્યાર્થી મિત્રો સપાટી ઉપર માત્ર ને માત્ર પાણી હોય। પાણી એટલે વિદ્યાર્થી મિત્રો દ્રાવક, માત્ર દ્રાવકના અણુ હોય। તો દ્રાવકના અણુ વધુ હોય તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે અહીંયા બાષ્પમાં રૂપાંતર થાય તો અહીંયા વરાળમાં રૂપાંતર થાય, એ વરાળનું પ્રમાણ પણ વિદ્યાર્થી મિત્રો શું જોવા મળે છે? અહીંયા બાષ્પ શું મળે? અહીંયા વિદ્યાર્થી મિત્રો બાષ્પ શું મળે? વધુ। આ વસ્તુ યાદ રાખજો। ઓકે, પરંતુ જ્યારે પાણીમાં આપણે ખાંડ એટલે ખાંડ કેવું કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો ખાંડ તમને ખબર છે કે ખાંડ કહેવાય અબાષ્પશીલ। તો વિદ્યાર્થી મિત્રો જ્યારે અહીંયા હવે આ પ્રવાહીમાં પાણી તો હતું, આ પાણીના અણુ તો હતા તે વિદ્યાર્થી મિત્રો, તો પાણીના અણુ વિશે આપણે અહીંયા દ્રાવકમાં દ્રાવ્યમાં ઉમેર્યું? ખાંડ ઉમેરી ખાંડ। તો અહીંયા તમે જોઈ શકો છો, હું કહેવા એમ માંગુ છું કે પહેલાં માત્ર ને માત્ર શું હતા? અહીંયા વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર દ્રાવકના અણુ હતા, એની જગ્યાએ વચ્ચે અહીંયા હવે દ્રાવ્યના અણુઓ પણ જોઈન્ટ છે। રેડી વિદ્યાર્થી મિત્રો, તો હવે સપાટી ઉપર કોણ છે? તો પાણીના અણુ અને ખાંડના અણુ। એટલે કે વિદ્યાર્થી મિત્રો પહેલાં માત્ર દ્રાવક હતું, હવે અહીંયા દ્રાવ્ય પણ ગોઠવાઈ ગયા છે। જોયું? તો અહીંયા દ્રાવકના અણુનો શું થઈ જાય? અણુ અહીંયા ઘટે છે। શું થઈ જાય? દ્રાવકના અણુ ઘટે છે। તો દ્રાવકના અણુ ઘટતા હોવાથી વિદ્યાર્થી મિત્રો અહીંયા એ વાત કરું છું, અહીંયા સપાટી ઉપર બાષ્પનું પ્રમાણ પણ શું થઈ જાય છે? બાષ્પનું પ્રમાણ પણ વિદ્યાર્થી મિત્રો ઘટશે, કારણ કે અહીંયા વચ્ચે છે ને દ્રાવ્યના અણુ આવી ગયા, ઘન આવી ગયા। ઘન હોય એ વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે બાષ્પમાં રૂપાંતર થાય નહીં, એટલે બાષ્પ ઘટે છે। માત્ર પ્રવાહી હોય, પ્રવાહીનો મતલબ થાય છે વિદ્યાર્થી બાષ્પશીલ। ઓકે, અને વાત કરે છે ઘન હોય, ઘનનો મતલબ થાય છે આ ઘન હોય એનો અબાષ્પશીલ કહેવાય। શું કહેવાય? અબાષ્પશીલ। ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે ઘનના અણુ વચ્ચે ગોઠવાઈ જાય એટલે પ્રવાહીની જગ્યા ઓછી થાય એટલે બાષ્પમાં રૂપાંતર ઓછું થાય છે। મને નથી લાગતું કે આમાં કોઈ વિદ્યાર્થીને પ્રોબ્લેમ હોય તો હવે અહીંયા જો મસ્ત મજાનું આગળ શીખવાડું છું। જો અહીંયા શુદ્ધ દ્રાવક છે એટલે માત્ર પ્રવાહીના અણુ છે એટલે અહીંયા બાષ્પ વધુ છે, ત્યાં કારણે પહેલી આકૃતિમાં બાષ્પ વધુ છે। જ્યારે બીજી આકૃતિમાં એટલે કે શુદ્ધ પ્રવાહી છે, જ્યારે માત્ર કયો હોય? પ્રવાહીના અણુઓ સપાટી પર રોકે છે, પ્રવાહીના અણુ માત્ર સપાટી રોકે છે। પરંતુ જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે, તમે જોઈ શકો છો કે અહીંયા દ્રાવક અને દ્રાવ્ય બંને ઉમેરવામાં આવે। અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેર્યું, રેડી? અહીંયા દ્રાવ્ય કેવું ઉમેર્યું? અબાષ્પશીલ ઉમેર્યું એટલે વિશે સપાટીના અણુમાં સપાટી પર શું જોવા મળે છે? દ્રાવ્ય અને દ્રાવકના અણુ ગોઠવાય છે। સપાટી પર દ્રાવ્ય અને દ્રાવક બંનેના અણુ ગોઠવાય છે। રેડી વિદ્યાર્થી મિત્રો, હવે શું થાય છે? સપાટી પર શું થાય છે? દ્રાવકના અણુઓ ઘટે। અહીંયા જુઓ દ્રાવકના અણુ, બધા દ્રાવકના અણુ હતા, જ્યારે અહીંયા જોઈ શકો છો દ્રાવકના અણુ અડધા ઓછા થઈ જાય છે। મતલબ અડધા થાય કે ઓછા થાય છે ને, એટલે મતલબ કહેવા માંગે સપાટી પર દ્રાવકના અણુ ઘટે છે, દ્રાવકના અણુની સંખ્યા ઘટે છે। એટલે દ્રાવકના અણુ જો સંખ્યા ઘટે તો વિદ્યાર્થી મિત્રો બાષ્પ દબાણ ઘટે। શું થાય? બાષ્પ દબાણ ઘટે, કારણ કે માત્ર શું થાય છે? અહીંયા દ્રાવકના અણુ બાષ્પમાં રૂપાંતર થાય છે, દ્રાવ્ય બાષ્પમાં રૂપાંતર થતું નથી, એટલે અહીંયા શું થાય છે? બાષ્પ દબાણ ઘટે
છે. રાઉટનો નિયમ આપણને ખબર છે. શું છે રાઉટનો નિયમ? તો રાઉટનો નિયમ કોઈ પણ દ્રાવણ માટે વિદ્યાર્થી મિત્રો દ્રાવણ માટે દ્રાવણના દરેક બાષ્પશીલ ઘટકનું આંશિક દબાણ એ તેના મોલસના સમપ્રમાણમાં છે. પહેલા જેમ જ તે દરેક ઘટકના બાષ્પશીલનું આંશિક દબાણ એ તેના મોલસના સમપ્રમાણમાં હોય છે. આંશિક દબાણ, ચલો પહેલી વાત કરીએ આંશિક દબાણ P1 એ એના મોલંશ, વિદ્યાર્થી મિત્રો આ મોલંશના શું હોય છે? સમપ્રમાણમાં હોય છે. સલેશે દૂર કરવું હોય તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે P1 બરાબર અહીંયા જોઈ શકો છો P01 x1. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 1. ઓકે, આમાં મને નથી લાગતો કોઈને પ્રોબ્લેમ હોય. ઓકે, અહીંયા P1 શું છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો P1 એ દ્રાવકનું બાષ્પ દબાણ છે, x1 એ દ્રાવકના મોલંશ છે અને P01 ઓકે અહીં 0 નથી, 0 કરી નાખજો. P01 એ શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ છે. કોનું? દ્રાવકનું. આ દ્રાવકનું શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ છે. ઓકે, આ ફટાફટ એક સ્ક્રીનશોટ પાડ લો. હજી પૂરો નથી થયો, આગળ જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આગળ જે આપણે સમજ્યા એ આ નિયમની સમજૂતી હતી, જે આપણે થોડુંક બાકી રહી ગયું હતું એટલે કવર કરી લીધું. હવે જો લખવાનું તમારે થાય પરીક્ષામાં તો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી લખવાનું થાય છે. બાષ્પશીલ દ્રાવક માટે રાઉટનો નિયમ લખી ઉદાહરણ આપો. જે બે સ્લાઇડ આગળ મેં બતાવી એ આ પ્રમાણે છે. જ્યારે દ્રાવણમાં દ્રાવકનું બાષ્પ દબાણ શુદ્ધ અવસ્થામાં કરતાં કેવા હંમેશા શું હોય છે? તમને ખબર છે ઓછું હોય છે. કારણ કે બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. એ ફક્ત કોના? દ્રાવકના સાંદ્રતા ઉપર આધાર રાખે છે. દ્રાવ્યના અણુની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. તો અહીંયા જોઈ શકો છો કે દ્રાવણનું બાષ્પ દબાણ રાઈટ એ મોલ અંશ સાથે જે દ્રાવકના સાથેનો સંબંધ છે એ કેવો છે? જે હમણાં જ આપણે જોયું કે એનો સંબંધ છે P1 કે બાષ્પ દબાણ એ મોલ અંશના શું હોય છે વિદ્યાર્થી મિત્રો? ચલો આ બાજુ લખું. અહીંયા બાષ્પ દબાણ એ મોલ અંશના શું હોય છે? સમપ્રમાણમાં હોય છે. આગલી સ્લાઇડમાં આપણે જોયું હતું, એ અહીંયાથી રિપીટ કરવી છે. એ પરીક્ષામાં તમે અહીંયાથી લખશો તો પણ ચાલશે. ઓકે, અહીંયા વિદ્યાર્થી મિત્રો P1 ઇઝ ઇક્વલ ટુ તમે જોઈ શકો છો એ સલેશે દૂર કરવીએ તો આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા સળાંક મૂકવો પડે P01. અહીંયા વિદ્યાર્થી મિત્રો x1. આ P01 હશે, x1 હશે, P1 હશે, એ બધું આપણે આગલી સ્લાઇડમાં જોયું છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ટાઈમ બગાડતા નથી. ઓકે, આ થઈ ગયો સમીકરણ નંબર 1. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે શું છે? દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ P1 નીચે પ્રમાણે દર્શાવી શકાય છે. ઓકે, ડેલ્ટા અહીં જો ડેલ્ટા P1 નીચે પ્રમાણે દર્શાવી શકાય છે. ઓકે, તો ડેલ્ટા P1 કેવી રીતે દર્શાવાય? ડેલ્ટા P1 નો મતલબ થાય પહેલા શુદ્ધ અવસ્થામાં જે બાષ્પ દબાણ હતું એમાંથી જે હવે બાષ્પ દબાણ આવ્યું છે એ બંધ કરી દો, એટલે કે માઇનસ કરી દો. એટલે ક્યારેક બોલવા મિસ્ટેક થાય તો તમે તમારી રીતે સમજી જાજો. લખું છું રેડી. ઓકે, તો P0 માંથી અહીંયા જોઈ શકો છો કે આ બાદ કરો એટલે આ આવી જાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, ટર્ન કમ્પ્લીટ. ઓકે, હવે આગળ જોઈ શકો છો અહીંયા કે P01 ઓ સર વેલ્યુ આવી ગઈ છે, આગળ ઉપર વેલ્યુ આપી છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે વેલ્યુ આપી હોય ત્યારે આ વેલ્યુ મૂકી દો. તો અહીંયા વેલ્યુ મૂકશો, હું મૂકશો P01 વિદ્યાર્થી મિત્રો x1. ઓકે, મને નથી લાગતું અહીંયા કોઈને કંઈ પ્રોબ્લેમ હોય. ઓકે, હવે આગળ આ કોને બરાબર હતું? ડેલ્ટા P1 બરાબર. હવે અહીંયા કોમન નીકળે છે. રેડી? તો કોમન નીકળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો કોમન નીકળે છે. તો અહીંયા P01 બે કોમન કાઢી નાખો. તો હાલો P01 અહીંયા કોમન કાઢશું. અહીંયા કંઈ નહીં, કંઈ ન વધે તો અહીંયા 1 વધશે. અહીંયા માઇનસ અહીંયા જોઈશો તો તમે અહીંયા વચ્ચે શું કહે છે? ખાલી x1 વચ્ચે. મને નથી લાગતું કે આમાં કોઈ પણ વિદ્યાર્થીને કંઈ પ્રોબ્લેમ હોય. હવે આ ઉપરથી તમને યાદ આવશે. હા સર, શું યાદ આવે છે? કે ભાઈ x1 પ્લસ x2 ઇઝ ઇક્વલ ટુ તો 1 થાય. ઓકે, તો આને આ બાજુ જવા દઈશું. તો અહીંયા જોઈ શકો છો કે x2 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ શું થઈ જાય છે? x1 થઈ જાય છે. હા જોઈ શકો છો તમે. હા સર, આ સૂત્ર તો કેટલી વાર વાપરીએ છીએ અને અમને ખબર છે. તો આ વેલ્યુ તમે અહીંયા મૂકી દો. જો અહીંયા x2 x1 માઇનસ અહીં જોઈ શકો 1 માઇનસ x1 બરાબર તો x2 થાય. તો અહીંયા વેલ્યુ મૂકી દઈશું તો તમે જોઈ શકો છો P1 બરાબર અહીંયા શું થઈ જાય? P01. આની વેલ્યુ અહીંયા જે છે એની વેલ્યુ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપી છે. શું આપી છે? x2. તમે જોઈ શકો છો અહીંયા વિદ્યાર્થી મિત્રો વેલ્યુ શું આપી છે? x2 મૂકી દઈશું. તો આ તમારું સમીકરણ નંબર વિદ્યાર્થી મિત્રો આપણું અહીંયા તમે જોઈ શકો છો સમીકરણ નંબર શું થઈ જશે? 2. મને નથી લાગતું કે આમાં કોઈ પણ વિદ્યાર્થીને પ્રોબ્લેમ હોય. ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો પહેલું સૂત્ર આપણે મળ્યું એના ઉપરથી આપણે આગળ શું કહે છે કે કેટલાક બાષ્પશીલ દ્રાવણમાં બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ જુદા જુદા દ્રાવ્યોના મોલ અંશના સરવાળા બરાબર હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો એમ કહેવા માંગે છે કે કેટલાક જે મોલ અંશના કેટલા હોય? સરવાળા બરાબર હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા હું એમ કહેવા માંગુ ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ હમણાં આપણે સૂત્ર મેળવ્યું. ઓકે, P1 ઓકે ઇઝ ઇક્વલ ટુ વિદ્યાર્થી મિત્રો અહીંયા x2. ઓકે, અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ડેલ્ટા P ને જો એકલા કરવામાં આવે
તો અહીંયા જોઈ શકો છો તમે ડેલ્ટા P01 ઇઝ ઇક્વલ ટુ x2. ઓકે, આ તમારી માત્ર ને માત્ર સમજણ માટે છે. હવે ડાયરેક્ટ અહીંયાથી ટેક્સ્ટ બુકમાં લખ્યું છે કે ડેલ્ટા P અહીં નાખો ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ P01. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી વેલ્યુ લીધી છે. બરાબર શું છે? ઓય સર બરાબર શું છે વિદ્યાર્થી મિત્રો? બરાબર શું છે? તો બરાબર સર અહીંયા x2 છે. આ x2 બરાબર સર અહીંયા વચ્ચે કેમ અહીંયા જગ્યા મૂકી? તો ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ, તો આપણને ખબર છે કે P01 માઇનસ P1. ઓકે, અને અહીંયા છે નીચે શું છે? તો P0 વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો 1. તો આનો મતલબ શું થાય? આનો મતલબ શું થાય? તો આનો મતલબ થાય કે બાષ્પ દબાણમાં વિદ્યાર્થી મિત્રો એનો મતલબ એમ થાય કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, આ જે બાષ્પ દબાણ છે એમાં થતો સાપેક્ષ ઘટાડો એ તેના મોલ અંશના શું હોય છે? બરાબર હોય છે. બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ અહીંયા દ્રાવ્યના મોલ અંશ x2 બરાબર હોય છે. આ સમીકરણ નંબર 3નું કથન છે કે અહીંયા બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ મોલ અંશ કોના? દ્રાવ્યના x ના મોલ બરાબર હોય છે. ઓકે, આમાં મને નથી લાગતું કંઈ પ્રોબ્લેમ હોય. હવે અહીંયા જોઈ શકો છો આગળ આપણે શું કરીએ? તો આગળ આ જે સમીકરણ આવ્યું વિદ્યાર્થી મિત્રો, આ સમીકરણ ઉપરથી આપણે અહીંયા લખીએ છીએ હું કે અહીંયા સમીકરણ ઉપરથી અહીંયા તમે જોઈ શકો છો P01 માઇનસ P1 અપોન વિદ્યાર્થી P01. ઓકે, અહીંયા શું આવ્યું છે? તો સર x2 આવ્યા છે. પર x2 બરાબર શું? તો વિદ્યાર્થી કોઈ પણના મોલ અંશ વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખો, x1 ઇઝ ઇક્વલ ટુ વાત કરે અને અહીંયા x2 ઇઝ ઇક્વલ ટુ વાત કરે. તો અહીંયા x1 હોય તો n1 અપોન કુલ મોલ 1 અને 2 બેનો સરવાળો. જ્યારે 2 ની વાત કરે તો અહીંયા x2 ઇઝ ઇક્વલ ટુ અહીં ઉપર n2 લખવાનું, 1 અને 2 નો સરવાળો કરવાનો. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયું x2 નું સૂત્ર. રેડી? કોઈ પણના મોલ ભાગ્યા કુલ મોલ. તો આપણે અહીંયા થઈ ગયું n2 બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ સૂત્ર જે આવ્યું એ આપણે અહીંયા મૂકશું. તો અહીંયા મૂકવામાં આવે આ સૂત્ર. તો અહીંયા જોઈ શકો છો અહીંયા સૂત્ર મૂકવામાં આવે તો અહીંયા આવશે n1 પ્લસ n2. મને નથી લાગતો આમાં કોઈ પણ વિદ્યાર્થીને કંઈ પ્રોબ્લેમ હોય. ઓકે, આ સૂત્ર મૂક્યું x2 નું. ઓકે, હા સર ખબર પડી ગઈ આટલું. તો હવે અહીંયા જો એનું એ સૂત્ર જ્યારે P01 માઇનસ P1 અપોન P01 વિદ્યાર્થી મિત્રો બરાબર. તો અહીંયા શું છે? તો વિદ્યાર્થી મિત્રો ઉપર n2 છે, અહીંયા સર n1 પ્લસ n2 છે. ઓકે, જ્યારે વાત કરે છે મંદ દ્રાવણ હોય, આપણે મંદ દ્રાવણ જ લેવાનું છે. મંદ દ્રાવણ માટે શું થઈ જાય છે? n2 કરતાં n1 ઘણો મોટો હોય એથી આને અવગણવામાં આવે છે. કોને અવગણવામાં? છેદમાં એટલે આવડો આ દેખાય છે નીચેમાં, એ નીચે છે એની વેલ્યુ બહુ નાની હોવાથી આને અવગણી દેતા. હાલો અવગણાઈ દીધું સર, અવગણી દીધું આપણે, નીચે અવગણાઈ ગયું. તો અવગણાઈ ગયું તો આ તમને ખબર છે અહીંયા આ બધું. ઓકે સર, તો મોલ આ તો n બરાબર શું છે? કોઈ પણના મોલ વિદ્યાર્થી મિત્રો મોલ બરાબર જે હમણાં જ કીધું મેં વજન ભાગ્યા અણુ ભાર. શું થઈ જાય? વજન ભાગ્યા અણુ ભાર. ઓકે, તો અહીંયા મોલને n કહેવાય, વજનને શું કહેવાય? W કહેવાય, અહીં m કહેવાય. 1 ની વાત કરે તો 1 1 1 આ થઈ ગયું n1 બરાબર. n2 ની વાત કરે તો વજન ભાગ્યા અણુ ભાર, અહીંયા 2 લખો તો આ 2 2 2 આ થઈ ગયું 2 બરાબર. હાલો, તો 1 બરાબર અને 2 બરાબર આ સૂત્ર છે એ આમાં મૂકી દઈશું આપણે. ઓકે, તો અહીંયા તો આ એઝ ઇટ ઇઝ રહેશે એટલે કે એમના રહેશે P1 માઇનસ અહીંયા જો P01 માઇનસ P1 ઇઝ ઇક્વલ ટુ P01. ઓકે, અહીંયા હવે અહીંયા જો n2 બરાબર અહીંયા W2 અપોન m2. તો અહીંયા લખી દો W2 અપોન m2 ઇન્ટુ અહીં n1 છે, n1 ઇઝ ઇક્વલ ટુ W1 m1. તો W1 અપોન અહીંયા શું થઈ જશે? m1. પણ છેદનો છેદ અહીંયા આ છેદનો છેદ છે એ ઉપર જ વહી જશે એટલે અહીંયા થઈ જશે m1. આ વિદ્યાર્થી મિત્રો મળી ગયું આપણું ફાઇનલ સૂત્ર. મને નથી લાગતું કે આમાં કે કોઈને કંઈ પ્રોબ્લેમ હોય. ઓકે, અહીંયા જોઈ શકો છો કે અહીંયા W1 શું છે? એ દ્રાવકનું દળ છે. અહીંયા W2 શું છે? તો અહીંયા દ્રાવ્યનું દળ છે. અહીંયા m1 શું છે? તો દ્રાવકનો મોલર દળ છે. m2 શું છે? એ દ્રાવ્યનો મોલર દળ છે. ઓકે, મસ્ત મજાનો સ્ક્રીનશોટ પાડી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે કોઈને પ્રોબ્લેમ નહીં હોય. અને હવે જો આપણે જે અત્યાર લગીને સમજાયું એ બધું કહેવાય કે અહીંયા વ્યવસ્થિત રીતે આપ્યું છે. તમે જોઈ શકો છો કે આખો પેરેગ્રાફ આપ્યો છે. અબાષ્પશીલ દ્રાવક માટે રાઉટનો નિયમ લખીએ સાબિત કરો. તો પહેલાં આપણું પહેલું જ વાક્ય કે દ્રાવકને શુદ્ધ દ્રાવકમાં બાષ્પ દબાણ કરતાં હંમેશા કેવું હોય? ઓછું હોય. રેડી? શુદ્ધ કરતાં હંમેશા દ્રાવકનું બાષ્પ દબાણ દ્રાવણમાં કેવું હોય? ઓછું હોય. એટલે બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ કણોની કોની કણોની? તો અહીંયા દ્રાવ્યના કણોની, ફક્ત દ્રાવ્યના કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે. શરૂઆતનું સૂત્ર હતું અહીંયા આપણે P1 સલેશે x1. ઓકે, સલેશે દૂર કરતા P01 આવશે P01. ઓકે, P01. ઓકે, અહીંયા બાષ્પ દબાણમાં થતો ઘટાડો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો ડેલ્ટા P બરાબર અહીંયા કિંમત મૂકી અને અહીંયા P1 ની કિંમત તો સર અહીંયા રહી આ સૂત્ર ઉપરથી આ P1 ની કિંમત મૂકી P01 ઇન્ટુ x. ઓકે, હવે અહીંયાથી અહીંયા P01 અને P01 કોમન કાઢી નાખ્યું તો અહીંયા કંઈ નહીં વધે એટલે 1 માઇનસ અહીંયા x1. હવે અહીંયા તમને પહેલેથી ખબર હતી શું હતું? x1 પ્લસ x2 ઇઝ ઇક્વલ ટુ 1 અને xને આ બાજુ લઈ લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આ આવશે. આ અહીંયા મૂકતા આ સમીકરણ મૂકો વેલ્યુ એટલે આખું થઈ જશે. તો વ્યવસ્થિત રીતે તમે જોઈ શકો છો અને સ્ક્રીનશોટ પાડવો હોય તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો.
ઓકે પછી અહીંયા આપણે કીધું હતું કે અહીંયા કેટલાક બાષ્પ દબાણમાં જુદા જુદા સાંદ્રતા ધરાવતા હોય ત્યારે મેં તમને આ સૂત્ર જે છે વ્યવસ્થિત રીતે તમને સમજાયું હતું, યાદ હશે તમને. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર મેં પહેલાં આવી રીતે તમને સમજાવ્યું હતું કે ડેલ્ટા P1 ઇઝ ઇક્વલ ટુ જે સૂત્ર આપણે મેળવ્યું હતું યાદ આવે છે? હા સર યાદ આવે છે, P01 ઇન્ટુ x2. અને અહીંયાથી આપણે સૂત્ર આ લીધું હતું ડેલ્ટા P1, આ P01 આ છેદમાં આવશે તો P01 ઇઝ ઇક્વલ ટુ x2, જે આ સૂત્ર કહેવાય ને P01 ઇન્ટુ x2 સૂત્ર આવી ગયું. અને P01માં પછી આપણે આ કિંમત મૂકી હતી, તો તમને બધાને ખબર પડી ગઈ છે. ઓકે, એટલે આ સૂત્ર ઉપરથી એમ થાય કે આ જે છે શું છે કે અહીંયા બાષ્પ દબાણમાં જે આ ઘટાડો થાય છે એ દ્રાવ્યના, જોઈ શકો છો, દ્રાવ્યના મોલસના સમપ્રમાણમાં હોય છે. ઓકે, પછી x2 બરાબર તો આખું ફોર્મ્યુલા મૂક્યો તો આપણે રેડી. ઓકે, અહીંયા જો n2 ને અવગણ દીધા, n2 ને અવગણ દીધા એટલે અહીંયા n2 અપોન n1 થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને અહીંયા મોલની n1ની અને n2ની કિંમત મૂકી દીધો એટલે કહેવાય કે આખું સૂત્ર આવી જશે. વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ પાડી લો. આ પ્રમાણે તમારે લખવાનું છે. સમજવા માટે તમે મારે આગળનું જોઈ શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આખું નિયમ અહીંયા એક સ્લાઇડમાં સમજાવી દઉં છું. ઘણા વિદ્યાર્થી એવા હોય છે કે જેને ખબર ના પડી હોય તો એમની માટે કહેવાય કે રાઉટનો નિયમ ફરીથી. જો અહીંયા એમ કહે છે કે રાઉટનો નિયમ શું છે તો વાત કરે છે બાષ્પશીલ ઘટકનું જે આંશિક દબાણ છે. વિદ્યાર્થી મિત્રો ફરીથી હું વાત કરું છું કે અહીંયા આપણે વાત કરી શું કરી કે બાષ્પ દબાણનું જે આંશિક ઘટક છે એટલે કે ઓકે ચલો હવે અહીંયા વ્યવસ્થિત રીતે સમજાય છે. અહીંયા વાત કરે છે, શું વાત કરે છે તો આ આંશિક દબાણ છે વિદ્યાર્થી મિત્રો. કેવું વિદ્યાર્થી મિત્રો? આંશિક દબાણ એ વિદ્યાર્થી મિત્રો મોલ અંશના શું હોય? સમપ્રમાણમાં. મોલ અંશના શું હોય? સમપ્રમાણમાં. એટલે આંશિક દબાણ ઇઝ ઇક્વલ ટુ વિદ્યાર્થી મિત્રો આખું સૂત્ર હું અહીંયા એક જ સ્લાઇડમાં સાબિત કરી દઈશ, તમે જોઈ શકો છો. એટલે આંશિક દબાણ, ચલો આંશિક દબાણ શરૂઆતના P1 એક દ્રાવકનું જ હોય, અહીંયા ચલે છે, અહીંયા થઈ જશે x1. ઓકે, અહીંયા P1 ઇઝ ઇક્વલ ટુ વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ જાય P01 ઇન્ટુ x1 થઈ જશે. ઓકે, આમાં મને નથી લાગતું કોઈને કંઈ પ્રોબ્લેમ હોય. અહીંયા મેં આપી દીધું હતું, હા સર અહીંયા આપ્યું હતું તમે સમીકરણ નંબર 1. ઓકે, હવે શું કરવાનું છે તો અહીંયા બાષ્પ દબાણમાં થતો ઘટાડો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઘટાડો એટલે કે વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા P1 ઇઝ ઇક્વલ ટુ તો શું થાય? ડેલ્ટા P1 ઇઝ ઇક્વલ ટુ P01 માઇનસ વિદ્યાર્થી મિત્રો P1 થઈ જશે. ઓકે, પણ P1 ઉપરથી ઉપરનું સમીકરણ અહીં જોઈ શકો છો P1નું સમીકરણ, તો P1નું સમીકરણ મૂકો તો અહીંયા જોઈ શકો છો P01 P1નું સમીકરણ મૂકો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો P01 ઇન્ટુ x1 જે આ ઉપરનું સમીકરણ આપણે મૂકતા. હવે અહીંયા જોઈ શકો છો કે અહીંયા P1 અને આ છે બે કોમન આવે છે. રેડી વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે અહીંયા P01 કોમન કાઢી નાખશું. તો P01 કોમન જાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા P01 કોમન કાઢ્યું તો અહીંયા શું વધશે? તો સર અહીંયા છે ને 1 વધશે માઇનસ. ઓકે, અહીંયા P01 બહાર વહી ગયું, કોમન નીકળી ગયું તો અહીંયા શું વધશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા x1 વધશે. મારા ખ્યાલ મુજબ અહીંયા કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને કોઈ પણ પ્રકારનો ડાઉટ નહીં હોય. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરીએ આપણે અહીંયા છે P01. ઓકે, અહીંયા જોઈ શકો છો કે x1. ઓકે સર, આ સૂત્ર તો કેટલી વાર આવી ગયું, આપણે કેટલી વાર બધા છોકરાને સમજાવ્યું. શું સમજાયું? કે x1 પ્લસ x2 ઇઝ ઇક્વલ ટુ 1. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા x2 આ બાજુ રાખી, પહેલી બાજુ સાઈડ જાય તો અહીંયા થઈ જાય x1 માઇનસ. ઓકે, આ સૂત્ર વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર હું અહીંયા મૂકું છું, જો અહીંયા. ઓકે, આ જોઈ શકો છો 1 માઇનસ x1 ઇઝ ઇક્વલ ટુ તો શું થઈ જાય છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય છે? x1. આ વિદ્યાર્થી મિત્રો આપણી કિંમત આવી કેના બરાબર આવી? તો વિદ્યાર્થી મિત્રો આ કિંમત આવી આપણી અહીંયા. ઓકે, આને સમીકરણ નંબર 2 કહી દો. ઓકે, હવે સર શું? તો અહીંયા જ્યારે સમીકરણ નંબર 2 થઈ ગયું વિદ્યાર્થી મિત્રો ત્યારે મેં એવું કીધું હતું કે અહીંયા તમારે એક આટલું યાદ રાખવાનું છે જે તમારા ટેક્સ્ટબુકમાં નથી. P01 અપોન અહીંયા શું થઈ જાય? P01 બરાબર અહીંયા શું થઈ જાય? x2. રેડી વિદ્યાર્થી મિત્રો, ઉપરના સૂત્રમાં આ P01 છે એને આ બાજુ જવા દઈએ તો અપોનમાં વહી જશે એટલે છેદમાં વહી જશે અને અહીંયા વચ્ચે x2. તો અહીંયા જરાક આ x2 ને હું દૂર લખું. ક્યાં લખું? અહીંયા સર દૂર લખું. ઓકે, તો x2 ને દૂર લખું તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ડેલ્ટા P નો મતલબ થાય P01 માઇનસ P1. ઓકે, અપોનમાં તો સર અહીંયા છે તે P01. ઓકે, આ સૂત્રનો મતલબ થાય, આ સૂત્રનો મતલબ શું થાય કે અહીંયા બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ x2ના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. x2 હરખી રીતે લખું સર વ્યવસ્થિત રીતે, x2ના શું હોય? મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. ઓકે, આ મતલબ થઈ ગયો. હવે x2 કોઈ પણના મોલ અંશ અહીંયા વિદ્યાર્થી મિત્રો શું છે? આગળ જોઈશું P01 અપોન P1 અપોન શું થઈ જાય છે? P01
ઇઝ ઇક્વલ ટુ x2. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર અહીંયા કોપી મારી, બીજું કંઈ નહીં કર્યું. પણ અહીંયા જોઈ શકો છો કે x1 ઇઝ ઇક્વલ ટુ, તો આપણને ખબર છે n1, અહીંયા n1 પ્લસ n2, કોઈ પણના મોલ ભાગ્યા કુલ મોલ. તો અહીંયા x2 બરાબર અહીંયા જોઈ શકો છો કે અહીંયા n2 આવે, x2 ના મોલ ભાગ્યા કુલ મોલ એટલે n1 પ્લસ n2. તો આ સૂત્ર આપણે કામનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો કે આ સૂત્ર હું અહીંયા મૂકું છું, રાઈટ, x2 ની જગ્યાએ. ઓકે, x2 ની જગ્યાએ મૂકતા, ચલો આ x2 હટાવી દો, એની જગ્યાએ મૂકું છું, હું મૂકું છું n2 અપોન n1 અપોન n2. મને નથી લાગતું કે કોઈ પણ વિદ્યાર્થીને આમાં પ્રોબ્લેમ હશે. ઓકે, એકદમ ક્લિયર કટ હોવો જોઈએ અહીં લગી. ઓકે સર ખબર છે. હવે અહીંયા પછી કહો તો વિચારો તો તમે મને કહો તો શું આવે આગળ, શું આવે, તમને આવડી ગયો ને એમ શું આવે? તો સર અમને ખબર છે, શું ખબર છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ખબર છે કે n1 જે છે એક કહેવાય ને કે n2 કરતાં ખૂબ જ મોટું છે. આ જે n1 છે એટલે દ્રાવક છે, એ દ્રાવક છે ને ખૂબ જ મોટું છે, કોની કરતાં? n2 કરતાં. એટલે આપણે છે ને અવગણવામાં આવશે. શું આવશે? અવગણવામાં આવશે. કોને અવગણશું આપણે? તો અહીંયા n2 ને આપણે અવગણશું. કોને? n2 ને અવગણશું. તો આખું સૂત્ર એના લખી નાખો, P01 માઇનસ વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ ગયા P01 અને અવગણી નાખો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો n2 અપોન n1 થાય છે. એટલે આ વિદ્યાર્થી મિત્રો આખું કહેવાય કે તમારું સૂત્ર થઈ જાય છે. હજી પત્યું નહીં સર, પત્યું નહીં. n નો મતલબ થાય મોલ. કોઈ પણના મોલ બરાબર તો વિદ્યાર્થી મિત્રો વજન ભાગ્યા શું થઈ જાય? અણુભાર. શું થઈ જાય? વજન ભાગ્યા અણુભાર. ઓકે, અણુભાર વિદ્યાર્થી મિત્રો, રેડી? અહીંયા સમજી લેજો, અણુભાર. મોલ n, વજન નહીં કહેવાય w, અને અહીંયા m 1 હોય તો n1 w1 આ 1 જો n2 રાખો તો વિદ્યાર્થી મિત્રો w અહીં બધે 2 આવી જશે. ઓકે, તો આની વેલ્યુ આપણે મૂકી દો પહેલાં, કારણ કે n2 બરાબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો P01 P1 અપોન અહીંયા થઈ જાય P01. મને નથી લાગતું કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને અહીંયા પ્રોબ્લેમ હોય. n2 ઇઝ ઇક્વલ ટુ જો અહીંયા જોઈ શકો છો w2 અપોન m2. ઓકે, અહીંયા જોઈ શકો છો n1 ઇઝ ઇક્વલ ટુ વિદ્યાર્થી મિત્રો w1 અપોન વિદ્યાર્થી મિત્રો m1. પણ છેદનો છેદ ઉપર વહી જાય એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લખશું m1. ઓકે, આ સૂત્ર જે છે એ તમારું ફાઇનલ સૂત્ર છે અને અણુભાર શોધવાનું સૂત્ર છે. એટલે વિદ્યાર્થી મિત્રો આટલો વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ પાડી લો. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે તમને બધો આખો નિયમ આવડી ગયો છે. આજના લેક્ચરમાં બસ એટલું જ તે. હવે આપણે અહીંયા તમારે PDF જોતી હોય તો અહીંયા ગ્રુપમાં તમે જોડાઈ જાજો. અને ખાસ કરીને ટેલિગ્રામમાં જઈ તાવિયા કોલી એજ્યુકેશન સર્ચ મારજો, બધી જ PDF મળી જશે. ડિસ્ક્રિપ્શનમાં પણ તમારે જે જોતવી છે એ વસ્તુ મળી જશે. અને કંઈ પણ ડાઉટ હોય વિદ્યાર્થી મિત્રો, અમુક વાર મારે બોલવામાં કે કઈ જગ્યાએ મિસ્ટેક થઈ જતી હોય તો ખાસ તમારે તમારી જે ડાઉટ હોય એ તમારા સ્કૂલમાં કે ક્લાસીસમાં જે અનુભવી વર્ષોથી ભણાવે છે એવા શિક્ષકો પાસે માર્ગદર્શન લઈ અને ડાઉટ ક્લિયર કરવા નમ્ર વિનંતી. અને ખાસ કરીને તમે વધુ મહેનત કરતા રહો, પરીક્ષા નજીક આવે છે અને તમારે સારા માર્ક આવે એવી ભગવાનને પ્રાર્થના. કંઈ પણ મિસ્ટેક થઈ ગઈ હોય તો જરાક સુધારી લેજો, અંદર કોમેન્ટ કરી દેજો તો હું થોડુંક સુધારી લઈશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, મળીએ આવતા લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.